નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ની અંદર પાઠ 4 છે કર્મયોગી લાલ બહાદુર શાસ્ત્રી આપણે ભાગ 1 માં જોઈ ગયા। હવે આપણે भाग 2 में आगळ જોઈએ। पेज नंबर 21 पर इस दौरान शास्त्री जी जहाँ एक और गांधी जी का बताए गए रचनात्मक कार्यों में लगे हुए थे। એટલે કે આ સમયગાળા દરમિયાન શાસ્ત્રીજી હતા એ ગાંધીજીને જે માર્ગ બતાવ્યો હતો, જે રસ્તો બતાવ્યો હતો, એની અંદર એના કાર્યની અંદર રચનાત્મક કાર્યની અંદર लागेला હતા। वहाँ दूसरी ओर पदाधिकारी के रूप में जनसेवा के कार्यों में भी लगे थे। અને બીજી બાજુએ એ પોતે પદાધિકારી પદના અધિકારી રૂપે એ સમાજ જનસેવાની લોકોની સેવાના કાર્યોની અંદર लागेला હતા। सन 1935 में वे संयुक्त प्रांतीय कांग्रेस कमेटी में सचिव बनाए गए। वे 1935 ની અંદર એમને સંયુક્ત પ્રાંતીય कांग्रेस कमेटीના સચિવ બનાવવામાં આવ્યા હતા। इस पद पर वे 1938 तक रहे। आ पदनी ઉપર એ 1938 સુધી રહ્યા હતા। किसानों के प्रति उनके मन में विशेष लगाव था। किसान એટલે કે ખેડૂતો પ્રત્યે એમને બહુ સારો એવો લગાવ હતો। इसलिए उनको 1936 में किसानों की दशा का अध्ययन करने वाली एक कमेटी का अध्यक्ष बनाया गया। એટલે કે ખેડૂતો પ્રત્યે પ્રેમ ભાવ વધારે પડતો રાખતા હતા, જેથી કરીને એમને 1936 ની અંદર એમને કિસાનો કી દશા એટલે કે કિસાનોની કેવી પરિસ્થિતિ છે એનું અધ્યયન એની જાણકારી મેળવવા માટેની જે કમિટી હતી એના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા। પૂરી लगन के साथ काम करके उन्होंने अपनी रिपोर्ट प्रस्तुत की। पूरी लगन પોતાનું મન દિલથી એમને કાર્ય કરીને પોતાનું રિપોર્ટ प्रस्तुत तैयार કર્યો હતો, जिसमें जमींदारी उन्मूलन पर विशेष जोर दिया। એટલે કે જેની અંદર જમીનદારીની જડમૂળ ઉપર બહુ મોટો જોર આપ્યું હતું। इसके बाद वे 6 वर्षों तक इलाहाबाद की नगर पालिका से किसी न किसी रूप में जुड़े रहे। અને એના પછી 6 વર્ષો સુધી અલ્હાબાદ હતું એના નગરપાલિકાની અંદર કોઈના કોઈ રૂપે જોડાયેલા રહ્યા હતા। मैं समझता हूँ कि इस अनुभव में शास्त्री जी के व्यक्तित्व और चिंतन को नागरिकों की समस्या से निकट से परिचित कराया गया। એટલે કે હું સમજુ છું કે આ અનુભવ એમની શાસ્ત્રીજીના વ્યક્તિત્વનું ચિંતન એટલે કે મનન અને નાગરિકોની સમસ્યા, નાગરિક એટલે કે લોકોની સમસ્યાઓની નિકટ એટલે કે નજીક પરિસ્થિતિ આપણને પરિચિત કરાવે છે। उनके पास ग्रामीण जीवन का अनुभव था। એમની પાસે ગ્રામીણ જીવન, ગામનું જેવું જીવન હોય છે એને અનુભવ જોવા મળતો હતો। अब उसके साथ ही इलाहाबाद नगरपालिका के जनसेवा का भी अनुभव जोड़ दिया। હવે એમની જોડે ગ્રામીણ જીવનનો, ગામડાના જીવનનો અનુભવ તો હતો જ, પરંતુ એના પછી એમને અલ્હાબાદની નગરપાલિકાની અંદર જનસેવાનો પણ અનુભવની અંદર એમને જોડવામાં આવ્યા હતા। लोकतंत्र की इस आधारभूत इकाई में कार्य करने के कारण वे देश की छोटी मोटी समस्याओं को निराकरण की व्यवहारिक प्रक्रिया से अच्छी तरह से परिचित हो गए। શું કહે છે કે એમને નગરપાલિકાની જનસેવાનો અનુભવ સાથે જોડી દેવામાં આવે છે અને લોકતંત્રના જેવી આધારભૂત ઇકાઈની અંદર પણ એમને કાર્ય કર્યું હતું અને દેશની નાની નાની સમસ્યાઓની અંદર એ પોતે નિરાકરણ એટલે કે સમાધાન કરવા માટે વ્યવહારિક પ્રક્રિયા પોતાની જે પોતાનું જ્ઞાન છે એ પ્રકારે એ પોતે પરિચિત થઈ ગયા હતા। कार्य के प्रति निष्ठा और मेहनत की अदम्य क्षमता के कारण सन 1937 में वे संयुक्त प्रांतीय व्यवस्थिका सभा के निर्वाचित हुए। એટલે કે એમની કાર્યના પ્રતિ નિષ્ઠા, પોતાનું કાર્ય કરવાની ધગસના કારણે અને મહેનત, અદમ્ય મહેનત એટલે કે બહુ વધારે પડતી ઉત્કૃષ્ટ ક્ષમતા, અદમ્ય એટલે કે ઉત્કૃષ્ટ મહેનત કરવાની ક્ષમતા હતી એના કારણે 1937 ની અંદર સંયુક્ત પ્રાંતીય નગરપાલિકા સભાની અંદર એમને બહુમતથી લોકોએ એમને જીતાડ્યા। એમની અંદર પોતાને સ્થાન આપ્યું હતું।
सही मायने में यही शास्त्री जी के संसदीय जीवन की શરૂઆત हुई. સહી માયનામાં એટલે કે સાચેમાં આપણને એવું લાગે છે કે અહીંયાથી શાસ્ત્રીજીના सांसदीय जीवनની શરૂઆત થઈ હતી. जिसका समापन देश के प्रधानमंत्री पद तक पहुंचने में हुआ. એટલે કે એમની જ્યારે પોતે પ્રાંતીય વ્યવસ્થાપિકા સભાના નિર્વાચિત થયા હતા, બહુમતથી જોડાવ્યા હતા, એના પછી એમના સંસદીય જીવનની શરૂઆત થઈ હતી અને એનું સમાપન એમને પ્રધાનમંત્રી જેવા મુખ્ય પદ પર રહીને પોતે એની અંદર પહોંચ્યા હતા. शास्त्री जी को भारतीय राजनीति की इतनी सही और गहरी पकड़ थी कि श्रीमती इंदिरा गांधी ने उन्हें अपना राजनीतिक गुरु मानते थे. એટલે કે શું કહે છે કે એમને પ્રધાનમંત્રી શાસ્ત્રીજીને ભારતીય રાજનીતિની એટલી બધી સહી પકડથી એટલે કે એટલું જ્ઞાન હતું, ગહેરી પકડથી એટલે કે એટલું જ્ઞાન હતું કે શ્રીમતી ઇન્દિરા ગાંધી હતા એ પોતાને એમને પોતાના રાજનીતિક ગુરુ માનતા હતા. कि उन्हीं के मार्गदर्शन में मेरा राजनीतिक जीवन शुरू हुआ. અને એ પોતાના રાજનીતિક ગુરુ માનતા હતા અને એ કહે છે કે એમના જ માર્ગદર્શનથી મેં મારું રાજનીતિક જીવનની શરૂઆત કરી છે. देश की आजादी के बाद उत्तर प्रदेश तथा केंद्र सरकार में शास्त्री जी भिन्न पद पर रहे. એટલે કે દેશની આઝાદી પછી પણ તે ઉત્તર પ્રદેશ કેન્દ્ર સરકારની અંદર શાસ્ત્રીજી અલગ અલગ પદો પર રહ્યા હતા. उत्तर प्रदेश में उन्हें गृह मंत्री बनाया गया. उत्तर प्रदेश ની અંદર એમને ગૃહ મંત્રી બનાવવામાં આવ્યા હતા. बाद में पंडित नेहरू के अनुरोध वे केंद्र में आ गए. હવે એના પછી પંડિત નહેરુજી હતા, એનો અનુરોધ એમના કહેવાથી એ કેન્દ્ર સરકારની અંદર પણ આવી ગયા હતા. केंद्र में उन्हें रेल और परिवहन, संचार, वाणिज्य, उद्योग और गृह जैसे महत्वपूर्ण मंत्रालयों में मंत्री पद संभाला. એટલે કે એના પછી એમની અંદર રેલ પરિવહન, માર્ગ પરિવહન જે આવે છે માલવાહન, અને સંચાર વાણિજ્ય એટલે કે સંદેશાવહન, અને ઉદ્યોગ અને ગૃહ જેવા મહત્વપૂર્ણ કાર્યની અંદર મંત્રાલયોની અંદર એમણે મંત્રી પદ સંભાળ્યું હતું. इन पदों पर रहते हुए शास्त्री जी ने अपनी जिस प्रशंसकीय दक्षता का प्रमाण दिया. આના પછી એમને શાસન સંબોધિત પ્રમાણ પણ આપ્યું હતું. वह हमारे देश के लिए एक उदाहरण है. એટલે કે એ આપણા દેશ માટે એક ઉદાહરણ માનવામાં આવે છે. अपने मंत्रालयों के कार्यों में उनका दृष्टिकोण अत्यंत व्यवहारिक तथा सभी प्रकार की औपचारिकता से परे होता था. એટલે કે એમના મંત્રાલયની અંદર જે કાર્યો હતા, એમનો દ્રષ્ટિકોણ, એમનો વિચાર હતો એ અત્યંત વ્યવહારિક હતો અને દરેક પ્રકાર औपचारिक એટલે કે जो केवल दिखाने के लिए नहीं परंतु वो अपने आप पूर्ण हृदय से कार्य करते थे. वे अपने को भी अपने पद के कारण ऊंचा नहीं मानते थे. એ પોતાની જાતને પણ ક્યારેય પોતાના પદના કારણે ઊંચા માનતા નહોતા. उनकी बड़ी सीधी सी धारणा थी कि वे जनता के शासक नहीं बल्कि जनता के सेवक है. શું એમની એવી સીધી સાદી ધારણા હતી, એમનું વિચારવાનું એવું હતું કે એ જનતાના શાસક નહીં પરંતુ જનતાના સેવક છે, એવી ઉચ્ચ વિચારધારા એમની હતી. ऐसी भगवान से कार्य करने के कारण उन्हें अपने मंत्रालय में लोकप्रियता मिली थी. એટલે કે આવા સારા કાર્ય કરવા માટે એમને લોક મંત્રાલયની અંદર એમને લોકપ્રિયતા, લોકો એમને ચાહતા હતા. साथ ही साथ सारे देश में भी लोकप्रियता मिली. સાથે આખા દેશની અંદર એમને લોકો પ્રિય માનતા હતા, લોકપ્રિયતા મળી હતી. देश के इस महत्वपूर्ण पद पर रहते हुए केवल 19 महीनों के छोटे समय में उन्होंने जितनी सफलताएं और लोकप्रियता प्राप्त की वह एक उदाहरण है. એટલે કે દેશની અંદર આ મહત્વપૂર્ણના પદ ઉપર પહોંચવા માટે ફક્ત 19 મહિનાની અંદર જ એમને આ સમયગાળો એની અંદર વિતાવ્યો હતો, પરંતુ જેટલી સફળતા પ્રાપ્ત કરી હતી એ બહુ એક મોટું ઉદાહરણ છે કે એટલી લોકપ્રિયતા કોઈ પણ નેતાએ પ્રાપ્ત કરી નહોતી.
शास्त्री जी के सामने अपना उद्देश्य बिल्कुल स्पष्ट था. શાસ્ત્રીજીના સામે પોતાનો ઉદ્દેશ્ય બિલકુલ આપણને સ્પષ્ટ જોવા મળતો હતો. उसमें किसी प्रकार का धुंधलापन या भटकाव नहीं था. એટલે કે એની અંદર કોઈ પણ વસ્તુની અસ્પષ્ટતા, ધુંધલાપન યાની કે અસ્પષ્ટતા જોવા મળતી હતી નહીં. ક્યારે પણ પોતાનું કાર્ય કરતા તો સ્પષ્ટ વક્તા હતા ને સ્પષ્ટ રીતે સારું કાર્ય કરતા હતા. वे हमारे देश के अत्यंत महत्वपूर्ण पद पर रहे. इन पदों पर रहते हुए स्वाभाविक रूप से वे अधिकार संपन्न भी थे. એટલે કે આપણા દેશની અંદર અત્યંત મહત્વપૂર્ણના પદોની અંદર એમને રહ્યા હતા, પરંતુ આ પદોની અંદર ક્યારે પણ પોતે સ્વાભાવિક પદ એટલે કે કોઈ પણ પદનું એમને અભિમાન નહોતું, પરંતુ સ્વાભાવિક રીતે એ રહ્યા હતા. लेकिन उन्होंने हमेशा आत्मसंयम से काम लिया तथा अधिकारों से अधिक कर्तव्यों को तहजीब दी. શું કહે છે કે એ પોતાના કાર્યની અંદર આત્મસંયમથી કાર્ય લેતા હતા. પોતાનું આત્મસંયમ હતું અને એ પોતે અધિકારોથી અધિક પણ તહદીજ એટલે કે પ્રાધાન્ય હતું. શાયદ इसीलिए शास्त्री जी ने इतने अधिक लोकप्रिय भी हो सके. એટલે કે શાયદ એના માટે આપણને એવું લાગે કે એટલા માટે જ એ બહુ લોકપ્રિય रही शक्या. उन्होंने अलीगढ़ मुस्लिम विश्वविद्यालय के दीक्षांत समारोह में 19 दिसंबर 1964 में वे छात्रों को संबोधित करते हुए इसी तरह के विचार व्यक्त किए. लेकिन उन्होंने अलीगढ़ विश्वविद्यालय હતી એની અંદર दीक्षांत समारोह હતો. એ दीक्षांत समारोह એટલે કે विश्वविद्यालय को प्रमाण पत्र देने वाला उत्सव. એ દીક્ષાંત સમારોહની અંદર 19 ડિસેમ્બર 1964ની અંદર છાત્રો એટલે કે વિદ્યાર્થીઓને સંબોધિત કરીને કોઈ આવા જ વિચારો એમના વ્યક્ત કર્યા હતા. આપણે જોઈએ, आपके भविष्य की मंजिल चाहे जो कुछ भी हो, आप में से प्रत्येक व्यक्ति को यह सोचना चाहिए कि सबसे पहले देश के नागरिक है. એટલે કે તમે ભવિષ્યની અંદર તમારી મંજિલ, તમારું લક્ષ્ય કંઈ પણ હોઈ શકે, પરંતુ તમે તમારે દરેક વ્યક્તિએ એવું પહેલા વિચારવું જોઈએ કે હું પહેલા દેશનો નાગરિક છું. यह आपको संविधान द्वारा प्रदत्त कुछ अधिकार देता है. એટલે કે આ તમને સંવિધાન દ્વારા પ્રદત્ત એટલે કે દિયા હુઆ અથવા આપેલું એ કોઈ અધિકાર જ માનવામાં આવે છે. लेकिन इससे कुछ कर्तव्यों का भी बोझ आता है. અને આનાથી આપણને ઘણા કર્તવ્યોનો બોજ આપણી ઉપર આવે છે. जिसे समझना चाहिए, જેને આપણે સમજવો જોઈએ. हमारा देश प्रजातांत्रिक है जो निजी स्वतंत्रता देता है. એટલે કે આપણો દેશ છે પ્રજાતાંત્રિક એટલે લોકશાહી દેશ છે. એ આપણને નિજી સ્વતંત્ર દરેક પ્રકારની આપણને નાનામાં નાની વસ્તુની स्वतंत्रता આપે છે. लेकिन इस स्वतंत्रता का उपयोग व्यवस्थित समाज के हित में स्वेच्छा से लगाए गए प्रतिबंधों की तहत होना चाहिए. એટલે કે આપણો દેશ લોકશાહી છે અને આપણને દરેક પ્રકારની સ્વતંત્રતા આપે છે, પરંતુ આ સ્વતંત્રતાનો ઉપયોગ આપણે વ્યવસ્થિત સમાજની અંદર અને સ્વેચ્છા સે લગાએ ગયે પ્રતિબંધો, આપણે આપણી જાતે અમુક કાર્ય ન કરવા જોઈએ, આપણા દેશ માટે સારા ન હોય તો આપણે ન કરવા જોઈએ. એટલે સ્વૈચ્છિક લગાયા ગયે પ્રતિબંધો આપણી જાતે જ પ્રતિબંધ लगावो જોઈએ. अधिकार, कर्तव्य और आत्मसंयम में संयम के बारे में यह अत्यंत महत्वपूर्ण बात शास्त्री जी ने कही थी, जिसे हम याद रखेंगे. अधिकार, कर्तव्य અને આત્મસંયમની અંદર અત્યંત મહત્વપૂર્ણ, બહુ મહત્વપૂર્ણ વાત આપણને શાસ્ત્રીજીએ કહી છે, એ આપણે આજીવન યાદ રાખીશું. તો આ પાઠ અહીંયા પૂર્ણ થાય છે. હવે હું તમને PDF મોકલું એ પ્રમાણે તમારે લખવાનું રહેશે. જય ગણેશ.